આજની જે સ્ટોરીનું ટાઇટલ છે એ છે કે ભીમે યુધિષ્ઠિરને કેવો પાઠ ભણાવ્યો. તો તમે એન્ડ સુધી બન્યા રહ્યું, બહુ મજા આવશે. બહુ મસ્ત સ્ટોરી છે, બહુ મસ્ત વાર્તા છે. મહાભારતની વાતો પરથી આપણે એવી માન્યતા છે કે યુધિષ્ઠિર ખૂબ જ સારા, બુદ્ધિશાળી અને કાયદાનું પાલન કરવાવાળા હતા. જ્યારે ભીમ લહેરી માણસ હતો. એક વાત એવી છે કે એકવાર યુધિષ્ઠિરે ભૂલ કરી હતી. શું કર્યું હતું? ભૂલ કરી હતી. અને ભીમે એમને પાઠ ભણાવ્યો હતો. યુધિષ્ઠિર ખૂબ જ ઉદાર રાજા હતા. તેઓ દરરોજ રાજ્યના ગરીબ નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપતા હતા. એક દિવસ એક ગરીબ માણસ એના કામ પરથી થોડોક મોડો આવ્યો. કેટલો? થોડોક મોડો આવ્યો. યુધિષ્ઠિર એ દિવસનું દાન આપી ચૂક્યા હતા. એટલે એમને એ ગરીબ માણસને બીજે દિવસે આવતીકાલે આવવા કહ્યું. એ ગરીબ માણસને એટલી બધી જરૂરિયાત હતી કે તે ઘરે પાછો જતા રોતો હતો. તે બહુ રડવા લાગ્યો હતો. ભીમે આ જોયું એટલે એને એ માણસને પૂછ્યું કે શું થયું. જ્યારે ભીમે જાણ્યું કે એના મોટા ભાઈએ આ માણસને આવતીકાલે આવવા કહ્યું છે, ત્યારે ભીમે યુધિષ્ઠિરને પાઠ બનાવવાનું નક્કી કર્યું. ભીમે એક સરઘસ કાઢ્યું અને એ ઢોલ વગાડવા લાગ્યો. લોકો એને પૂછવા લાગ્યા કે શું બાબત છે. ત્યારે એ બધાને કહેવા લાગ્યો કે મેં એના મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે. શું કર્યું છે કે યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે. આથી એ એની ઉજવણી કરે છે. લોકોને સમજ ન પડી એટલે એમને ભીમને વિગતવાર સમજાવવા કહ્યું. ભીમે કહ્યું કે મનુષ્યને હમણાં બીજે જ ક્ષણે શું બનવાનું છે એની પણ ખબર નથી હોતી. આપણને એ પણ ખબર નથી કે આવતીકાલે આપણે આ દુનિયામાં હોઈશું કે નહીં. સમય પર આપણો કોઈ કાબુ નથી હોતો, પરંતુ મારા મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે. એમને ખબર છે કે તેઓ આવતીકાલે જીવિત જ હશે. એટલે જ એમણે આ ગરીબ માણસને આવતીકાલે મળવા બોલાવ્યો છે. યુધિષ્ઠિરે આ વાત જાણી ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એમને તરત જ પેલા ગરીબ માણસને બોલાવીને એને જોઈતી ચીજ વસ્તુઓ આપી દીધી. આમ ભીમે એના સાના ભાઈ યુધિષ્ઠિરને એક ખૂબ જ અગત્યનો પાઠ ભણાવ્યો. તે કોઈ રાજાએ ક્યારેય કોઈ ગામ, કોઈ ખાસ તો કોઈ ગરીબ નાગરિકને મદદ કરવાનું કામ આવતીકાલ પણ ન છોડવું જોઈએ. તો અમારી આવી સ્ટોરી જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.